બાબર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ તારીખ 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય બાબર તાલુકાના કુવાડા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી। કુવાડા ગામ આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ, મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર, પીએસસી સુપરવાઇઝર, લેબટેક ફાર્માસિસ્ટ, એમપીએચ, ડબ્લ્યુએફએચ, ડબ્લ્યુસીએચઓ અને આશા વર્કર દ્વારા કુવાડા ગામમાં રેલી યોજી ગ્રામજનોને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી અને મચ્છરદાની વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે, ડેન્ગ્યુ ન થાય તે માટે શું કરવું, અઠવાડિયામાં એકવાર ડ્રાય ડે રાખવો જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરી અંદરની સપાટી સાફ કરી મચ્છરના કીટાણુનો નાશ કરવો અને પાણીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર બીબી સોલંકી, જિલ્લા મલેરિયા અધિકારી ડૉક્ટર જે.એચ. હરિયાણી, બાબર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાહુલ ચંદેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડાના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકિતા પોરાણિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ અને પીએસસી સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર દ્વારા ડેન્ગ્યુ વિષયક માહિતી આપવામાં આવી હતી। ભારતમાં દર વર્ષે 16મી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોન્સ્ટ્રેશન, ગપ્પી ફિશ અને પૂરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે, કેવી રીતે ફેલાય છે, તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવી હતી। આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ છીએ। આભાર। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।